કચ્છમાં ચોમાસું ખેંચાતા ઘાસચારાના ભાવમાં તોતિંગ વધારો. બન્ની વિસ્તારમાં લીલું ઘાસ અને પાણીની તીવ્ર અછતની સ્થિતિ છે. 6 થી 8 રૂપિયામાં મળતા ઘાસ વધીને 22 રૂપિયા થતા પશુપાલકોને હાલાકી. ખોળ અને ભૂસાના ભાવમાં પણ ધરખમ વધારો. 1200માં મળતી ભૂસાની ગુણી પણ 1600 રૂપિયા સુધી પહોંચી ગઈ. પશુઓના મુખ્ય આહાર ખોળને પણ વરસાદનું ગ્રહણ નડ્યું છે. ખોળના ભાવ 2300 રૂપિયા થતા કફોડી સ્થિતિ બની છે. દૂધાળા પશુઓની દૂધ આપવાની ક્ષમતા પણ ઘટીને 50% થઈ ગઈ. એક તો મહિનાથી 1.5 મહિના વરસાદ ખેંચાઈ ગયો છે અને જે ઘાસ અમને પહેલા મળતું હતું બહારથી આવતો હતો, ગુજરાતમાંથી, કાઠિયાવાડમાંથી કે દક્ષિણ ગુજરાતમાં કે પંજાબમાંથી ઘાસ જે આવતી હતી એ અમે પહેલા 6 થી 7 રૂપિયામાં 8 રૂપિયામાં મળતું હતું. એ ઘાસ હમણાં 18 થી 20 રૂપિયા થઈ ગયું છે. તો માલધારીની હાલત કફોડી છે અને માલની પણ હાલત કફોડી છે. આ તમે ગાયો ઊભી છે, તમે જોઈ શકો છો, એની હાલત ખરાબ છે. તો અમે તંત્રને વિનંતી કરી છે કે મહેરબાની કરીને માલધારી સામે કાંઈક જોઈ અને કાંઈક એનો રસ્તો કાઢે. મારી સરકારથી આ વિનંતી છે, જે ફોરેસ્ટના જે ચરવાના ડીપો પડ્યા છે પહેલે જે અથવા ગઠણી આવી છે એને માલધારીને કાંઈક આપો. એક નહીં તો 2 આપો. ભલે ફ્રીમાં ના આપો તો કાંઈક થોડો એનો નિકાલ કરી આપો કે અથવા માલધારીને થોડી રાહત મળે. વરસાદ તો એક તો લેટ થઈ ગયો છે ઘણું, એના કરતા માલધારી બહુ દુઃખી પડી ગયા છે.